ઘણી બધી વાર તમે ઘણા બધા લોકો જોડેથી સાંભળતા હશો કે યાર મને બીપીની તકલીફ છે. બીપી એટલે બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય. ઘણા લોકોનું બીપી ઘટી જતું હોય, ઘણા લોકોનું વધી જતું હોય. એટલે લોકોને થાય કે આના માટે કરવું છે, અમે તો ગોળીઓ લઈએ છીએ પણ કંટાળ્યા છીએ. પરંતુ અમેરિકાના એક પ્રોફેસરે એક ટેકનિક બહાર પાડી છે અને આ ટેકનિકનો યુઝ કરીને તમે તમારા બ્લડ પ્રેશરની પ્રોબ્લેમને ઓછી કરી શકો છો. શું છે આ ટેકનિક, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. બ્લડ પ્રેશરની તકલીફ ઘણા બધા લોકોને રહેતી હોય, એના માટે થઈને અમેરિકાની અંદર યુનિવર્સિટી ઓફ કોલોરાડોના પ્રોફેસર ડેનિયલ હેરિસને કહ્યું છે કે આઈએમએસટી જે બ્રીથિંગ ટેકનિક હોય છે એનો યુઝ કરીને તમે જે છે તમારી બ્લડ પ્રેશરની તકલીફ છે એને ઓછી કરી શકો છો. શું હોય છે આ ટેકનિક, એના વિશે વાત કરીએ. હવે આપણે તેવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ જો ઊંડા અને લાંબા શ્વાસ લે છે તો એ આપણા હેલ્થ માટે સારું હોય છે અને એટલા માટે થઈને એવું કહેવામાં આવે છે કે જો પ્રોપર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવામાં આવે છે તો એ કિસ્સાઓમાં તમારી બ્લડ પ્રેશરની તકલીફ ઓછી થઈ શકે છે. પહેલી ટેકનિક શું છે? પહેલા 3-4 ઊંડા તમારે લાંબા શ્વાસ લેવાના છે અને એ શ્વાસ લઈ રહ્યા પછી તમારે તમારી આંગળી અને તમારા અંગૂઠાથી આ તમારું જે નાક છે એને બંધ કરવાનું છે. એટલું બંધ કરવાનું છે કે જેમાં થોડોક જ તમે શ્વાસ લઈ શકો. તમને શ્વાસ લેવામાં ખેંચતા અનુભવાય, તમારું ઉદરોપટલ ખેંચે, તો આ કિસ્સાઓની અંદર આવી રીતે કરવાથી તમને ફાયદો થઈ શકે છે. જોજો, ખાલી સાવ બધું બંધ નથી કરી દેવાનું, નાક થોડુંક જ ખુલ્લું રાખવાનું છે જેમાં તમને થોડુંક જ શ્વાસ લેવાય, એનાથી વધારે ન લેવાય. તો એક આ ટેકનિક એમણે કહી છે. તો હવે આ જે યુનિવર્સિટી છે એણે એક રિસર્ચ કર્યું. રિસર્ચની અંદર જાણ્યું કે તમે જો 30 વાર આવી રીતે લાંબા શ્વાસ લઈને આ જે આઈએમએસની ટેકનિક વડે બ્રીથિંગ કરો છો, આ ટેકનિકથી ઇન્સ્ટ્રુમેન્ટ વડે અને ઇન્સ્ટ્રુમેન્ટ વગર પણ થઈ શકે છે. મેં તમને ઇન્સ્ટ્રુમેન્ટ વગર જણાવ્યું. તો આવું કરવાથી તમારા હૃદયની બીમારીથી તમે દૂર રહી શકો છો. એના સિવાય કોઈ પણ જાતની હૃદયની બીમારી નથી થતી, બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે. આ તમામ વસ્તુઓ આપણને જોવા મળી છે. આ તમામ લોકોનું જેમનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હતું એ તમામ લોકોને એનું બ્લડ પ્રેશર નીચે લાવવામાં મદદ મળી છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડો જે છે એના દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું, એની અંદર આપણને આ જણાવવામાં આવ્યું હતું. જો કે કોમન વાત એ પણ છે કે આવી તમામ બાબતો આપણને ભારતની અંદર યોગાની અંદર જોવા મળતી હોય છે. તો યોગ પણ સારા છે, તેમ છતાં તમારે જો આ પેટર્ન અપનાવી હોય તો અપનાવી શકો છો. પણ એની પહેલાં તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરી લેજો કે મારે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આના વિશે વધારે ઇન્ફોર્મેશન લઈ લેજો. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને જો વિડીયો ગમ્યો હોય તો એક જ કામ કરવાનું છે, નીચે કમેન્ટ કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને લાઇક કરવાનું છે. કારણ શું છે? કારણ એક જ છે કે હું તમને મળતો રહેવાનું છું આ ચેનલ ઉપર રોજે રોજ.